સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નીપા વ્યાસ લોના સેકન્ડ સેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ, આજે આપણે લો ટોપિક હેઠળ આજે જે ડિસ્કસ કરવાના છે તે લો કંપની લો છે. ડિયર ફ્રેન્ડ્સ, કંપની લો જે છે તે એક એવો વિષય છે જે અત્યારના કોર્પોરેટ જગતમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. અત્યારે કોઈ પણ વ્યક્તિ નાનો મોટો પણ ધંધો કરવા જો માંગતો હોય ને એની પાસે જો નાણાં પૂરતા ન હોય તો એના માટે જાહેર જનતા પાસેથી નાણાં માંગીને પણ એ પોતાની બિઝનેસ શરૂ કરી શકે છે, જેને આપણે પબ્લિક લિમિટેડ કંપનીઝ કહીએ છીએ. જો વ્યક્તિ પોતાની પાસે નાણાં ધરાવતું હોય તો એ પોતાના જ ફંડનો ઉપયોગ કરીને પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ શરૂ કરી શકે છે. કંપની એ એક એવો શબ્દ છે કે જે આપણે ખૂબ ઉપયોગમાં લઈએ છીએ. કંપનીમાં આપણે એવું કહી શકાય ખૂબ જ સામાન્ય ભાષાની અંદર કે એક કરતાં વધારે વ્યક્તિઓ જ્યારે કંઈક પણ કાર્ય કરતી હોય તો એ લોકો એકબીજાની સાથે મળીને ભેગા મળીને એ કામ કરે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે ઓલ આર ગિવિંગ કંપની ટુ ઈચ અધર. તો આવા જ એક કોન્સેપ્ટ સાથે આપણા ભારત દેશમાં પણ જ્યારે કોઈ વ્યક્તિ ધંધો વ્યવસાય શરૂ કરવા માંગતું હોય તો એના માટે કંપની લો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ કંપની લો એ બહુ વર્ષોથી ભારતની અંદર અસ્તિત્વમાં છે. 1880ની સાલ પહેલાંનો આ કાયદો જે છે તે આપણે ત્યાં અમલમાં હતો. બ્રિટિશ ગવર્નન્સના સમય દરમિયાન ભારતની અંદર જે કંપની લો અસ્તિત્વમાં હતો એ મોટા ભાગે ઇંગ્લિશ લો ઉપર આધારિત હતો. ધીમે ધીમે ભારતમાં પણ આ વિષયનો વિકાસ થતો ગયો. પરિણામે 1919ની અંદર ભારતને પોતાના માટે જુદા કંપની રિલેટેડ મેટર્સને આવરી લેવા માટે લોની જરૂરિયાત ઊભી થઈ અને જેના માટે ભારતમાં સૌપ્રથમ વખત કંપની લોની રચના કરવામાં આવી. ત્યારબાદ 1956ની અંદર કંપની લો આખો બદલવામાં આવ્યો. જૂનો કંપની લો જે હતો તે રિપીલ્ડ કરવામાં આવ્યો અને 1956માં ભારતે જ્યારે સ્વતંત્રતા મેળવી લીધેલી હતી ત્યારબાદ આપણી પાસે આપણો પોતાનો કંપની લો 1956થી અમલમાં આવ્યો, જેમાં બદલાતા સમયના કારણે મોટાભાગના સુધારા વધારા કરવાની જરૂર ઊભી થયેલી હતી અને 2002માં તેમાં મોટા પ્રમાણમાં સુધારા કરવામાં આવ્યા. વળી પાછી બદલાતા સમય અને વિકસતા જતા વ્યવસાયની વ્યાખ્યાઓ અને પ્રમાણો તથા વિસ્તારોના લીધે 2006ની અંદર નવા સુધારા ઉમેરવામાં આવ્યા અને 2013ના વર્ષમાં ચાલુ વર્ષ દરમિયાન જ આપણી પાસે નવો કંપની લો અસ્તિત્વમાં આવેલો છે. પરંતુ આપણા અભ્યાસક્રમ પ્રમાણે આપણે 2013ના કંપની લો વિશે ડિસ્કસ કરી શકીએ તેમ નથી, માટે આપણે 1956ના 2006 સુધીના સુધારા વધારા સાથેના કંપની લોની ચર્ચા કરીશું. બંને અત્યારનો નવો 2013નો કંપની લો અને જૂનો તે ખૂબ જ સરખી જ જોગવાઈઓ જણાવે છે, માત્ર એમાં જે મુખ્ય ફેરફારો થયેલા છે એનો ટોપિક જે છે તે હું ચાલુ સેશન દરમિયાન જ આવરી લઈશ. તો ફ્રેન્ડ્સ, આપણે કંપની લોનું ડિસ્કશન શરૂ કરીએ. આટલી સમજૂતી બાદ હું તમને કંપનીનું મહત્ત્વ સમજાવવા માગું છું કે સમાજમાં કંપનીનું, કોર્પોરેટ સમાજની અંદર કંપનીનું મહત્ત્વ શું છે. એના માટે હું આપની સમક્ષ એક ઓથર કે જે બહુ રિનાઉન્ડ ઓથર છે કોર્પોરેટ ફિલ્ડના, એમને જે ઇમ્પોર્ટન્સ આપણને બતાવ્યું છે તે રજૂ કરવા માગું છું. આપ સ્લાઇડ ઉપર જોઈ શકશો કે જે ઓથર છે તે લી લિયોર્નિંગર નામના જે ઓથર છે, જેમણે પોતાની બુક ધ લો ઓફ ફ્રી એન્ટરપ્રાઇઝમાં એવો મત આપેલો છે કે company as the only form of business organization which offers the privilege of
લિમિટિંગ પર્સનલ લાયબિલિટી ફોર બિઝનેસ ડેટ્સ. ગુજરાતીમાં જેને કહી શકાય કે કંપની એ એકમાત્ર એવું વ્યાવસાયિક સંગઠન છે કે જે ખૂબ જ મર્યાદિત લાયબિલિટીની અંદર, ખૂબ જ મર્યાદિત વ્યક્તિગત જવાબદારીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં વ્યવસાય કરવાનું આપણને પ્રોત્સાહન આપે છે અને સાથે સાથે વ્યાવસાયિક જવાબદારીઓ ઊભી કરે છે. કંપની ઇઝ ધ ફોર્મ વિચ allows each and every person the starting of business with privileges of limiting liability and for business debts. જે કોઈ પણ વ્યવસાય દરમિયાન ડેટ ઊભું થાય છે એ દેવા સામે વ્યક્તિની પોતાની વ્યક્તિગત જવાબદારી ઊભી નથી કરતું, પરંતુ કંપની એઝ એન ઓર્ગેનાઇઝેશન કંપની લો દ્વારા આ જવાબદારી ઊભી કરવામાં આવે છે. શ્રી લી લિયોરિંગરે પોતાની બુકની અંદર આ ખૂબ મહત્ત્વનો પોઈન્ટ દર્શાવ્યો છે કે જેનાથી કોર્પોરેટ બિઝનેસની અંદર, કોર્પોરેટ ફિલ્ડની અંદર આપણને કંપનીનું મહત્ત્વ જાણવા મળે છે. કંપની એટલે શું? કંપનીનું મહત્ત્વ તો આપણે સમજ્યા કે વ્યક્તિએ પોતે ખૂબ ઓછી પર્સનલ લાયબિલિટી ઊભી કરીને જો પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરવો હોય તો ટુ ફોર્મ અ કંપની ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર ધેટ પર્સન. પરંતુ કંપની શબ્દનો અર્થ શું થઈ શકે? હું અત્યારે લીગલ ડેફિનેશનમાં જવા માંગતી નથી. આઈ જસ્ટ વોન્ટ ટુ ડિસ્કસ ધ નોર્મલ ડેફિનેશન ઓફ ધીસ વર્ડ કંપની. એના માટે કંપનીની જે ડેફિનેશન મારી પાસે ઉપલબ્ધ છે તે હું તમને દર્શાવું છું. અ કંપની મીન્સ અ વોલેન્ટરી ગ્રુપ ઓફ પર્સન્સ એસોસિએટેડ ટુગેધર ફોર ધ અટેનમેન્ટ ઓફ કોમન એન્ડ વેધર ઇટ ઇઝ સોશિયલ ઓર ઇકોનોમિક. ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન આ રીતે થઈ શકે કે કંપની એ એવું વ્યક્તિગત જવાબદારીઓ સ્વીકારેલું સંગઠન છે, વ્યક્તિઓનો સમૂહ છે, જે વ્યક્તિ સમૂહ સાથે મળીને કોઈક એક સામાન્ય ઉદ્દેશને પાર પાડવા માટે એકત્ર થયેલા છે. આવો જે સમાન ઉદ્દેશ છે તે સમાન ઉદ્દેશ સોશિયલ પણ હોઈ શકે, અર્થાત સામાજિક પણ હોઈ શકે, અથવા તો એ આર્થિક ઉપાર્જનનો પણ હોઈ શકે. ફ્રેન્ડ્સ, આ જે આપણને વ્યાખ્યા પ્રાપ્ત થયેલી છે કંપની લોની, કંપનીમાં એક કરતાં વધારે વ્યક્તિઓનું જૂથ એકત્રિત થાય છે. એટલે આ કોઈ એક વ્યક્તિ કોઈ પણ પ્રકારની કંપનીની રચના કરી શકતું નથી, પરંતુ મોડર્ન સમયની અંદર આવી એક પ્રોવિઝન કંપની લોમાં પણ કરવામાં આવેલી છે, જેમાં આપણે પ્રોપ્રાઇટરી કંપનીનો શબ્દ ઉપયોગ કરીએ છીએ. અને પ્રોપ્રાઇટરી કંપની એવી છે કે જે માત્ર એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે. આપણે એક નજર વ્યાખ્યા ઉપર નાખીએ. હું એને વિસ્તૃતથી સમજાવવા માગું છું કે કંપની એટલે એવો સ્વતંત્ર વ્યક્તિઓનો સમૂહ કે જે સમૂહ સમાન ઉદ્દેશને પાર પાડવા માટે એકત્રિત થયેલા છે. આવો સમાન ઉદ્દેશ હંમેશા નફો કમાવવા માટે હોતું નથી. તો આ વ્યાખ્યા ઉપરથી કંપનીના કેટલાક કેરેક્ટરિસ્ટિક લક્ષણો સમજાવી શકાય. ખૂબ સામાન્ય ભાષામાં કહીએ તો એક તો એવા વ્યક્તિઓનો સમૂહ છે જે વોલેન્ટરીલી ભેગા થયેલા છે, સ્વૈચ્છિક રીતે એકત્રિત થયેલા હોવા જોઈએ. કોઈ પણ પ્રકારનું દબાણ ઊભું કરીને આવી વ્યક્તિઓના સમૂહને એકત્રિત કરવામાં આવેલા ન હોવા જોઈએ. બીજું કે આ જે સમૂહ છે એમની વચ્ચે કોઈક એક સમાન ઉદ્દેશ હોવો જરૂરી છે. સમાન ઉદ્દેશ એટલે દરેક વ્યક્તિ એક જ સરખા ઉદ્દેશથી કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરવા માટે એકત્રિત થયેલી હોવી જોઈએ. કેવો સમાન ઉદ્દેશ? તો એવો ઉદ્દેશ સમાજને લગતો પણ હોઈ શકે,
સોશિયલ હોઈ શકે અથવા તો ઇકોનોમિક એટલે આર્થિક ઉપાર્જનનો. ઓબ્વિયસલી કોઈ પણ વ્યક્તિઓનો સમૂહ નુકસાન કરવા માટે તો એકત્રિત થાય નહીં કે મારી પાસે અમુક લાખો રૂપિયામાં મૂડી છે તો લાવો હું એનો ઉપયોગ કરીને થોડુંક નુકસાન ઊભું કરું કે જેથી મારી મૂડીમાં ઘટાડો થાય. તો ઓબ્વિયસલી ઇટ ઇઝ અન્ડરસ્ટુડ દેટ group of people are together to have some profit from that particular business. તો એવો જે બિઝનેસ છે કે જેમાં વ્યક્તિઓ વોલેન્ટરીલી એકત્રિત થાય છે અને તેમનો સમાન ઉદ્દેશ કોઈક સામાજિક કાર્ય કરવાનો પણ હોઈ શકે અથવા તો આર્થિક ઉપાર્જનનો પણ હોઈ શકે. આ જ વ્યાખ્યાને કાનૂની રીતે સમર્થન પ્રાપ્ત કરવા માટે મારી પાસે એક બીજી વ્યાખ્યા પણ છે, જે વ્યાખ્યા લિનલે દ્વારા આપવામાં આવેલી છે. શ્રી લિનલે ખૂબ રિનાઉન્ડ ઓથર છે કે જેમણે કંપની લોની અંદર ખૂબ સારું લિટરેચર દરેક ફ્રેટર્નિટીમાં માનતી વ્યક્તિને પૂરું પાડવામાં આવેલું છે. શ્રી લિનલેએ જે વ્યાખ્યા આપેલી છે તે પ્રમાણે એન એસોસિએશન ઓફ મેની પર્સન્સ who contribute money or money's worth to a common stock and employ it in some common trade or business and who share the profit or loss arising therefrom. An association of many persons એટલે જે આગળની વ્યાખ્યામાં આપણે શીખ્યા તે ગ્રુપ ઓફ પીપલ which people who have voluntarily gathered. તો એવી વ્યક્તિઓનો સમૂહ છે કે જે સમૂહ પોતાની પાસેના નાણાં મની અથવા તો મની ઇન ટર્મ્સ ઓફ સમ વર્થ, જો પૈસા પોતે ઇન્વેસ્ટ કરવાનો માંગતા હોય તો પૈસાની ઇક્વિવેલન્ટ, નાણાંની ઇક્વિવેલન્ટ કાંઈ પણ મૂડી કે જે મૂડી પોતાના ઇન્ટેલિજન્સ સ્વરૂપમાં પણ હોઈ શકે. કોઈ વ્યક્તિ પોતાની પાસે પૂરતું નાણાકીય ભંડોળ ન હોય તો બીજી વ્યક્તિની સાથે આવું એસોસિએશન કરીને નાણાંના બદલે પોતાની ઇન્ટેલિજન્સ, પોતાની બુદ્ધિને પણ ધંધામાં રોકી શકે છે. અને આવું રોકાણ કરીને કાં તો ઇન્ટેલિજન્સનું કાં તો નાણાંનું અથવા તો નાણાંની સમકક્ષ આવી શકે એવું કાંઈ પણ આ બિઝનેસની અંદર એમ્પ્લોય કરીને મુખ્ય ઉદ્દેશ છે કે ટ્રેડ અથવા બિઝનેસ શરૂ કરવા માટેનો. કોઈ પણ પ્રકારનો ધંધો અથવા વ્યવસાય શરૂ કરીને શું કરવાનું છે? ધંધાની અંદર નાણાંનું ડેપ્લોયમેન્ટ કરી દીધું. નાણાં એમ્પ્લોય કર્યા પછી એ નાણાંનો ઉપયોગ કરવાનો છે. નાણાંનો ઉપયોગ કરીને જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે એ છે ટુ શેર પ્રોફિટ ઓર લોસ અરાઇઝિંગ ધેર ફ્રોમ. જે બિઝનેસની અંદર નાણાંનું રોકાણ કરેલું છે એ જ બિઝનેસમાંથી પ્રોફિટ કે લોસ ઉપાર્જિત થાય તો તેની વહેંચણી કરવા માટે જે વ્યક્તિ સમૂહ એકત્રિત થયા છે તેને લિનલેની વ્યાખ્યા પ્રમાણે કંપની કહેવામાં આવે છે. સો કંપની ઇઝ an association of many persons who contribute money or money's worth to a common stock. જે સ્ટોક દરેક વ્યક્તિ ધંધા વ્યવસાય ચલાવવા માટે વાપરવાનો છે. તો એવા ધંધા વ્યવસાયમાં રોકાણ કર્યા પછી પોતાનો સમાન ઉદ્દેશ, જે ઉદ્દેશ છે કે ટુ અર્ન પ્રોફિટ ઓર ઇફ લોસ ઇઝ અકર્ડ, પ્રોફિટ કે લોસ બંનેને શેર કરવાનો છે. તો આવો જે વ્યક્તિ સમૂહ એકત્રિત થાય છે તેને કંપની કહેવામાં આવે છે. આ જ વ્યાખ્યાને કંપની લોની અંદર પણ ડિફાઇન કરવામાં આવેલી છે, પરંતુ એમાં ખૂબ સામાન્ય વ્યાખ્યા આપવામાં આવેલી છે કે સેક્શન 3 પ્રમાણે
કંપની એટલે એવી કંપની કે જે એક્ઝિસ્ટિંગ લો અથવા તો પ્રીવિયસ લોની અંદર કંપની તરીકે રજિસ્ટર્ડ થયેલી છે. એવી કોઈ પણ કંપની કે જે કંપનીઝ એક્ટ 1956 હેઠળ રજિસ્ટર્ડ થયેલી હોય અથવા તો તે પહેલાંના કોઈ કાયદામાં રજિસ્ટર્ડ થયેલી હોય તેવી તમામ કંપનીને કંપનીઝ કહેવામાં આવે છે. આ વ્યાખ્યાને આ રીતે કાયદામાં આપેલી છે. એઝ પર સેક્શન 3 subsection 1, company means a company formed and registered under the Companies Act or under the previous act. આ વ્યાખ્યા ઉપરથી આપણને કંપનીની સ્પષ્ટ સમજૂતી મળી શકે એમ નથી. એટલા કારણસર મેં સામાન્ય ભાષામાં પણ કંપનીની વ્યાખ્યા સમજાવી, એને લીગલ બેકગ્રાઉન્ડ આપીને કંપનીની જનરલ ડેફિનેશનને એક્સપ્લેન કરી અને સાથે સાથે ઓથર દ્વારા આપવામાં આવેલી કંપનીની લીગલ ડેફિનેશનને ડિસ્કસ કરી છે. આ તમામ વ્યાખ્યા ઉપરથી એ સાબિત થઈ શકે કે કંપની એ વ્યક્તિઓના સમૂહ દ્વારા ઊભું કરવામાં આવેલું કોઈક વેન્ચર છે. એટલે એ વ્યક્તિઓ તો નથી જ. કંપની જ્યારે કંપનીઝ એક્ટ પ્રમાણે રજિસ્ટર્ડ થાય છે ત્યારે એ લીગલ એન્ટિટી બને છે. એ આર્ટિફિશિયલ એન્ટિટી એની ઊભી થાય છે જેને આપણે આર્ટિફિશિયલ પર્સન તરીકે ઓળખવામાં આવે છે. આ જે કંપની છે એ કંપની અમુક લક્ષણો ધરાવે છે. એ વિશિષ્ટ લક્ષણો મુખ્ય 8 છે. આ લક્ષણો આપણે એક પછી એક ડિસ્કસ કરીએ. આવા લક્ષણોની અંદર સૌથી પહેલું લક્ષણ આવે છે ઇન્ડિપેન્ડન્ટ કોર્પોરેટ એક્ઝિસ્ટન્સ, એટલે કે એનું પોતાનું સ્વતંત્ર વ્યવસાયિક અસ્તિત્વ છે. બીજું લક્ષણ આવે છે લિમિટેડ લાયાબિલિટી, એની ખૂબ મર્યાદિત જવાબદારી છે. ત્રીજું આવે છે પરપેચ્યુઅલ સક્સેશન. ચોથું આવે છે સેપરેટ પ્રોપર્ટી, કંપની પોતાના નામ ઉપર પ્રોપર્ટી ધારણ કરી શકે છે. એ એક એનું વિશિષ્ટ લક્ષણ છે. પરપેચ્યુઅલ સક્સેશન એટલે કે એ અમૃત અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ એનું 5th કેરેક્ટરિસ્ટિક આવે છે ટ્રાન્સફરેબલ શેર. એમાં જે શેર્સ આવેલા છે તેની એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં હસ્તાંતર કરી શકાય છે. છઠ્ઠું લક્ષણ છે કેપેસિટી ટુ સ્યુ એન્ડ બિંગ